મોર્નિંગ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે જો તમારું ઇન્કમ ટેક્સ રિફંડ અટકાઈ ગયું છે અને તમને એવો મેસેજ આવે તો તમારે શું કરવાનું, અને જો તમે 31 ડિસેમ્બર સુધી તમારી પાસે એક તક છે તમારી ભૂલ સુધારવાની, તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું કે ઇન્કમ ટેક્સ રિફંડ અટકાવવાનો મેસેજ આવે તો શું કરવાનું, અને 31 ડિસેમ્બર સુધી ભૂલ સુધારવાની શું તક તમને સરકાર દ્વારા આપવામાં આવી છે. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો જોઈએ, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને અત્યારે સરકારે ગયા બજેટની અંદર 12 લાખ રૂપિયા સુધીની આવક સુધી ઇન્કમ ટેક્સ છે એ ઝીરો કરી દીધું છે. એટલે જો તમારી આવક વર્ષની 12 લાખ થતી હોય તો તમારે એના ઉપર ઝીરો ઇન્કમ ટેક્સ છે એ ભરવાનો છે. ચલો આગળ વધીએ અને જોઈએ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા કેટલાક દિવસોની અંદર મોટા પાયે ટેક્સ સ્પેશિયલ પેયર જે છે એને ઈમેલ અને એસએમએસો મોકલ્યા છે. કદાચ તમને પણ ઈમેલ અને એસએમએસ મળ્યો હશે. આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે આઈટીઆર ફાઇલિંગની અંદર કેટલીક ગડબડ મળવાને કારણે તેમનું રિફંડ હોલ્ડ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. આ નોટિફિકેશન રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ હેઠળ મોકલવામાં આવ્યા છે અને ટેક્સ પેયરને જે મેસેજ મળી રહ્યા છે તેમાં સામાન્ય રીતે લખેલું છે કે રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ હેઠળ તમારા રિફંડ ક્લેમની અંદર કેટલીક વિસંગતતાઓ જોવા મળી રહી છે. આથી તમારા રિટર્નની પ્રોસેસ રોકી દેવામાં આવી છે. તેની વિગતો તમારા રજિસ્ટર ઈમેલ ઉપર પણ મોકલવામાં આવી છે અને રિવાઇઝ્ડ આઈટીઆર ભરી અને તમે ભૂલો સુધારી શકો છો અને તમારી પાસે માત્ર 31 ડિસેમ્બર સુધીનો ટાઈમ છે. હવે રિફંડ અટકવાના ઘણા બધા કારણો હોય છે. એમાંથી 5 મોટા કારણ શું છે? તો કે એક તો ડેટા મિસમેચ હોઈ શકે છે. તમારી જણાવેલી આવક અને ફોર્મ 26 એએસ અને એઆઈએસના ડેટાની અંદર તફાવત હશે. તમે તમારી આવક છુપાવી હશે, એટલે કે શેર બજાર, વિદેશી આવક અથવા તો પ્રોપર્ટી વેચવાની થયેલી કેટલાક કેપિટલ ગેઇન્સ તમે નહીં દર્શાવેલા હોય. આ ઉપરાંત તમે ઘણા બધા ખોટા ક્લેમ કરેલા હશે, જેમ કે એચઆરએ, ઇન્સ્યોરન્સ અથવા તો ડોનેશનના ખોટા અથવા તો વધારીને ક્લેમ તમે કરેલા હશે. વધુ ખર્ચ અને આવક ઓછી, એટલે કે ઓછી આવક દર્શાવી છે, પરંતુ ક્રેડિટ કાર્ડનું બિલ અથવા તો પ્રોપર્ટીની ખરીદી છે ખૂબ જ વધારે છે. આ ઉપરાંત ઘણી બધી વખત તમે જવાબ પણ ન આપવો હોય, એટલે કે કમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર પૂછવામાં આવેલા ઘણા બધા પ્રશ્નોના તમે જવાબ નહીં આપેલા હોય તો પણ તમારું રિફંડ અટકી જાય છે. તો આવી રીતે આ જે છે એ 5 મોટા કારણો છે કે જેના લીધે તમારું રિફંડ છે એ અટવાઈ ગયું છે. હવે વિલંબ શું કામ થઈ રહ્યો છે, અને જે વિલંબ થઈ રહ્યો છે એને હટાવવા માટે અથવા તો દૂર કરવા માટે તમારે શું કરવાનું? તો કે ટેક્સ પેયર્સ અને એચડી સિંઘ એસોસિએશનના ફાઉન્ડર સુરતસિંહ જણાવે છે કે જે લોકોનું રિસ્ક મેનેજમેન્ટમાં ફ્લેગ થયું છે તેમને પૈસા મેળવવામાં કેટલાક અઠવાડિયાથી લઈ અને કેટલાક મહિના સુધીનો સમય લાગી શકે છે. આ વિલંબ બહુ વધારે ન હોવું જોઈએ, કારણ કે આ એલર્ટ ડિપાર્ટમેન્ટના એઆઈ સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. હવે ઓલ્ડ અને ન્યૂ રિજીમ બંનેને નોટિસો મળી છે. ઓલ્ડ રિજીમ છે એ શું હતું અને ન્યૂ રિજીમ શું છે એની આપણે હમણાં વાત કરીશું. મિત્રો, વાત કરીએ તો નિષ્ણાંતોના મતે આ મેસેજ માત્ર કોઈ એક ટેક્સ રિજીમ વાળાને નહીં, પરંતુ ઓલ્ડ અને ન્યૂ બંને પ્રકારના રિજીમ વાળાને મળ્યા છે. હવે ઓલ્ડ ટેક્સ રિજીમની અંદર પસંદ કરનારા ટેક્સ પેયર્સની સંખ્યા વધારે છે. તેનું કારણ એ છે કે ઓલ્ડ રિજીમની અંદર ડિડક્શન દ્વારા ટેક્સ બચાવવાના ઘણા બધા વિકલ્પો હતા, જ્યારે નવું રિજીમ છે એની અંદર નોટિસ મળી છે પરંતુ પોતાની આવક છુપાવી હોય કે જાહેર ન કરી હોય, એવી રીતે આની અંદર એ લોકોને નોટિસ મળી છે. આવી રીતે ન્યૂ રિજીમ અને ઓલ્ડ રિજીમ બંનેને નોટિસો મળેલી છે. આના માટે તમારે ગભરાવાની જરૂર નથી, બસ તમારે ડેટા તમારો મેચ કરવાનો છે. જો સિસ્ટમે તમારું રિફંડ હોલ્ડ કરી દીધું છે તો તેનો અર્થ છે કે આઈટીઆર અને ટીડીએસ ડિટેલ્સની અંદર ક્યાંક મિસમેચ છે અને ડિપાર્ટમેન્ટ તેમની ભૂલ સુધારવાની તક પણ તમને આપી રહ્યું છે.
31 ડિસેમ્બર સુધીની અંદર જો તમે સાચા કરદાતા છો તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે ફક્ત તમારી ફાઇલિંગની સમીક્ષા કરવાની છે. ફોર્મ 26 AS AIS અથવા તો TIS માંથી ડેટા મેચ કરવાનો છે, અને જો કોઈ અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો તેને સુધારી લેવાની છે. ડરવાની આની અંદર કોઈ જ જરૂર નથી. તમને સાચા હશો અને સાચી રીતે પ્રોસેસ કરી હશે તો તમને રિફંડ છે એ મળી જશે. હવે આની અંદર કયા કયા વિકલ્પ છે? એક તો ITR-U નો વિકલ્પ છે. જો તમે આ ડેડલાઇન ચૂકી જશો તો તમારી પાસે ફક્ત અપડેટેડ રિટર્નનો જ વિકલ્પ છે એ રહેશે. એક તો છે પેનલ્ટી લાગશે, એટલે કે ITR-U ભરવા માટે તમારે ટેક્સની સાથે પેનલ્ટી અને વ્યાજ પણ ચૂકવવું પડશે, અને તમને રિફંડ નહીં મળે. સૌથી મહત્વની વાત એ છે કે ITR-U માં તમે રિફંડ ક્લેમ કરી શકતા નથી, એટલે કે જો તમે સાચા છો તો પણ તમારા રિફંડના પૈસા છે એ ડૂબી શકે છે. તો આવી રીતે 31 ડિસેમ્બર સુધીની અંદર તમારું રિફંડ અટકી ગયું છે તો તમે આવી રીતે પાછું મેળવી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના નવા તાજા સમાચાર મૂકીએ છીએ, તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.